નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું યશ ઠુમર, તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ. કે ભાઈ આજે આપણે વાત કરવાની છે ચોમાસુ પાકની અંદર જે પણ ખેડૂત મિત્રોએ કપાસના પાકનું વાવેતર કર્યું છે અને કપાસ જે છે એ હાલ 35 થી લઈ 45-50 દિવસ સુધીના કપાસ જે થઈ ગયા છે તેની અંદર હાલ વરસાદ ખેંચાવાના હિસાબે જે વાદળછાયું વાતાવરણ તેમજ જે આ એક ધારા તડકાનું વાતાવરણ છે તેના હિસાબે થ્રિપ્સનો હેવી એટેક જોવા મળી રહ્યો છે. ત્યારબાદ જે પણ ખેડૂત મિત્રોને પાછતરા કપાસ છે, કપાસ નાના રહી ગયા છે એક ધારા વરસાદને કારણે, તો તેમને ક્યાંક ને ક્યાંક મોલો એટલે કે જે ગળાનો પ્રશ્ન તેમજ લીલી કોપટીનો પ્રશ્ન એમના કપાસના પાકની અંદર જોવા મળતો હોય. તો સામાન્ય રીતે બધા ખેડૂત મિત્રો માર્કેટની અંદરથી 3-4 એવી દવાઓ લઈ અને ભેગી કરીને છંટકાવ કરતા હોય છે આ બધી જીવાતો આટુથીને, અને જેનું કોસ્ટિંગ ઊંચું જતું હોય છે, પરંતુ રિઝલ્ટ જે છે એ 5 થી 7 દિવસના મળતા હોય છે. તો એક જ એવી દવા કઈ લઈ અને આપણે છંટકાવ કરીએ તો જેનાથી લાંબામાં લાંબા એટલે કે 15, 17, 20 દિવસનું રિઝલ્ટ મળે અને જે છે એ પંપની કોસ્ટિંગ પણ થોડીક જે આપણે માપે મેળે રહીએ. તો તેના માટેથી સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું જે ટોલ ફેરા કરીને એક પ્રોડક્ટ આવે છે તેનો પંપે 40 ml લેખે જો ઘાટો આપણા કપાસના પાકની અંદર છંટકાવ કરવામાં આવશે તો થ્રિપ્સ હોય, કથીરી હોય, લીલી કોપટી હોય, સફેદ માખી હોય, કાળો ગળો હોય, પીળો ગળો હોય, કોઈ પણ પ્રકારની જે ચૂસીને ખાતી જીવાત હશે તેની સામે લાંબામાં લાંબુ રિઝલ્ટ જે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ટોલ ફેરા આપશે. ત્યારબાદ તેની સાથે જે છે એ તેને પૂરા